જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા. આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી ચાલે છે, જ્યારે બળદગાડા સૌથી જૂના છે. હજારો વર્ષો પહેલાંના માનવી પાસે આવવા જવા માટેના કોઈ જ સાધન ન હતા, ત્યારે તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જ જતા હતા. આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો, જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. માનવીની આ અવસ્થાને શિકાર કરનાર અને એકઠું કરનાર કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીનો શિકાર કરતા, તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા. જો કે આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા. વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો. કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા. હરણ, ઘેટા બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા. પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થરો અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. ચિત્રમાં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા. ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો જુઓ. તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જુઓ. તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે. નકશામાં થોડી જગાઓ બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા મળ્યા છે. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે. ભીમબેટક્કા મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટવાળું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવીના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળી રહ્યા છે, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. તેમ ઇતિહાસકારો જણાવે છે. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું,
કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા. અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા. આજથી લગભગ 12,000 વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટાં, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિ સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. પથ્થરના ઉપયોગ દ્વારા સ્ત્રી, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા, માટી, ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો. તે સિવાય તેઓ ઘેટા બકરા અને ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. ધીમે ધીમે તેમણે આવા પશુઓની સાથે પણ સમાયોજન શરૂ કર્યું. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે. તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. અનાજ સંગ્રહ કરવા તેમણે માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી. હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યા. તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા અને ગાર, માટી અને ઘાસના મકાનોમાં રહેતા. ખેતી કરતા ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા, જેમાં ખુરપી, છીણી, દાંતરડાનો સમાવેશ થાય છે. અહીં કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે. પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ, ગુફક્રાલ, હુરંગી, મેહરગઢ, લાંગણજ અને ભીમબેટક્કામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મેહરગઢ અને ઇનામ ગાંવ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા. મેહરગઢ અને ઇનામ ગાંવ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે, જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. મેહરગઢથી જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી. તેઓ ઘેટા બકરા પાળતા, ખેતી કરતા અને અનાજનો સંગ્રહ કરતા. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા
આ ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે. મહેરગઢમાં મળી આવેલ પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગાંવ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા.